જોડિયાના માવનામાં થયેલી ચોરીનો ભેદ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલ્યો. ₹1.23 લાખના સોનું અને રોકડ સાથે તસ્કરને ઝડપી લીધું. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવના ગામમાં રહેતા એક ખેડૂતના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટુકડીને મહત્વની સફળતા સાંપડી છે અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખીને એક તસ્કરને ઝડપી લીધો છે અને તેની પાસેથી રોકડ રકમ અને સોનું સહિત તમામ ચોરાઉ સામગ્રી કબજે કરી લીધી છે. ત્યારે તેની સાથે ચોરી કરવા માટે આવેલા અન્ય એક દંપતીને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના માવના ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દયાળજીભાઈ પેથાભાઈ રામપરિયા નામના ખેડૂતના બંધ રહેણાંક મકાનમાંથી ધોળે દાડે ચોરી થઈ હતી અને તસ્કરો ₹1.23 લાખનું સોનું તેમજ 8,100ની રોકડ રકમ સહિતની માલમત્તા ચોરી ગયા હતા. જે અંગેની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવ્યા પછી એલસીબીની ટુકડી હરકતમાં આવી હતી અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારિયા તેમજ પીએસઆઈ પીએન મોરી અને એકે પટેલની રાહબરી હેઠળ સમગ્ર એલસીબીની ટીમે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરીને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. માળિયા મિયાણા વિસ્તારમાં રહેતા રૂપસિંગ ઉર્ફે રૂપલો રસિકભાઈ રાઠોડ નામના તસ્કરને ઝડપી લીધો છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલું ₹1.23 લાખનું સોનું અને 8,100ની રોકડ રકમ વગેરે કબજે કરી લીધા છે. તેની સાથે ચોરી કરવા માટે આવેલા અજય હિંમતભાઈ રાઠોડ અને રોમાબેન અજયભાઈ રાઠોડ નામના દંપતી હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. એલસીબીની ટુકડીએ ચોરીનો ભેદ ઉકેલવા 2 દિવસના રાત ઉજાગરા કરીને 40 સીસીટીવી કેમેરા તપાસ્યા. જોડિયાના માવના ગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા માટે એલસીબીની ટીમે 2 દિવસના રાત ઉજાગરા કર્યા હતા અને એલસીબીના દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ કાસમભાઈ બ્લોચ કે જેઓએ જ્યાં ચોરી થઈ હતી ત્યાંથી અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓ ચેક કરવાનું શરૂ કર્યું હતું તેમજ ડમ્પરનો અવરજવર કરવા માટેની કડી મળી હતી. તેના આધારે ટોલનાકા પરથી ડમ્પરના નંબરો મેળવ્યા હતા. ત્યારબાદ અલગ 40થી વધુ સીસીટીવી કેમેરાઓ ચકાસ્યા હતા, જેના આધારે તસ્કરોને શોધવામાં સફળતા મળી હતી અને આખરે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ત્રણેય તસ્કરોએ રેકી કરીને ચોરીને અંજામ આપ્યો. તસ્કર ટોળકી દ્વારા દિવસ દરમિયાન ભિક્ષાવૃત્તિ કરવામાં આવતી હતી, જે દરમિયાન તેઓને ઉપરોક્ત મકાન બંધ જણાયું હતું, જેથી તે બંધ મકાનમાં ત્રાટક્યા હતા અને ચોરી કરીને એક ડમ્પરની મદદથી તેઓ પરત માળિયા મિયાણા ભાગી છૂટ્યા હતા. પરંતુ એલસીબીની ટુકડીએ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વકની તપાસના અંતે તસ્કરને પકડી લેવામાં સફળતા મેળવી હતી. TV18 ન્યૂઝ જોડિયા માવના.